સૌપ્રથમ મારા ગુરુદેવ લાલજીભાઈ ખાતરા સાહેબને વંદન. પાનસુરિયા સાહેબ બેઠા છે કે અફસોસ કરતા હતા કે તમે તો કોઈ દી કવિતા અમને સંભળાવી નહીં, એટલો સાથે બેઠા. મેં કીધું આજ વારો કાઢી નાખીએ. રાણા સાહેબ અને ભાઈ પંકજભાઈએ થોડોક આક્રોશથી વાતાવરણ થોડુંક ગંભીર બનાવ્યું છે, તો એક હળવી ગઝલ તો ન કહેવાય ઉદયભાઈ, પણ એક હળવી કવિતા. સ્વાદ મઢ્યા કોળિયામાં વાળ આવે, સ્વાદ મઢ્યા કોળિયામાં વાળ આવે, એથી તો ભલો વહેલો કાળ આવે. અને લાચારીની પરાકાષ્ઠા તો જુઓ ઉદયભાઈ, લાચારીની પરાકાષ્ઠા તો જુઓ, હાથ ન પહોંચે ત્યાં ખંજવાળ આવે. આ કેટલાક જીવનના સત્યો છે, કોઈ કથાની અંદર કોઈ શાસ્ત્રીઓ તમને નહીં કહે. ભાગ્ય પણ અવળચંડુ હોય છે, ભાગ્ય પણ અવળચંડુ હોય છે. દોડવું જ નથી ને સામે ઢાળ આવે. અને ગામડું છે એટલે એ શબ્દ વાપરવામાં વાંધો નથી. રોંઢા સુધી ભણ્યા હો તોય શું થયું? આપણે પૂછીએ ને ઘણાને કેટલા સુધી ભણ્યો, તો કે રોંઢા સુધી. તો રોંઢા સુધી ભણ્યા હો તોય શું થયું? જીવનના હર ડગલે નિશાળ આવે. અને એક શેર છે કે જિંદગીના બેઉ છેડા સરખા મળે. તમે કોઈ પણ બે છેડા લ્યો તો સરખા જ હોય. જિંદગીના બેઉ છેડા સરખા મળે, વૃદ્ધ શરીરમાં સ્વભાવે બાળ આવે. અને છેલ્લો શેર તમે બધા જ અનુભવી ચૂક્યા છો મોટા ભાગના, કે માત્ર ઘડીના બંધમાં, ઘડિયાળના બંધમાં કાંડું બહુ ખુશ હતું. માત્ર ઘડીના બંધમાં કાંડું બહુ ખુશ હતું, પણ પછી મીંઢોળ સાથે ઘણી જંજાળ આવે. સ્વાદ મઢ્યા કોળિયામાં વાળ આવે, એથી તો ભલો વહેલો કાળ આવે. અને હવે ખતરા સાહેબ એક વાહને બદલે આહનું ગીત. આમાં વાહ નથી, આહ નીકળવી જોઈએ. એ ગીત પીડિતાનું ગીત, પીડા પામેલી એક યુવતીનું ગીત છે. શેની પીડા છે એ ગીત સાંભળશો એટલે સમજાઈ જશે. ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ફફડે પારેવું. ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ફફડે પારેવું. શા માટે આ ચીસ છે? મોટા ઘરના માથે લાને લાગી તી મધલાળ ઝાલ્યું પારેવું. મોટા ઘરના માથે લાને લાગી તી મધલાળ કે ઝાલ્યું પારેવું. જળ છલોછલ વીરડીની તોડી નાખી પાળ પીખ્યું ફાર પારેવું. મોટા ઘરના માથે લાને લાગી તી મધલાળ કે ઝાલ્યું પારેવું. જળ છલોછલ વીરડીની તોડી નાખી પાળ કે પીખ્યું પારેવું. રાતા રાતા પાણીડામાં ચીખોનો ઓવાળ ફસક્યું પારેવું. લીરે લીરા ચુંદડીની માથે નાખ્યું આળ ધ્રુજ્યું પારેવું. ગોજારા અંધારે ડંશું કાળ મુખાળું વિષ ને લથડે પારેવું. ગોદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ફફડે પારેવું. આ ઘટના બન્યા પછી શું થયું? મોટું ઘર હતું, તો મોટા ઘરે કંઈ એના ઉપર આળ ન આવવા દે.
એટલા માટે મોટા ઘરના મોભિયાએ કહી દીધું છીનાળ ને નફટ પારેવું. મોટા ઘરના મોભિયાએ કહી દીધું છીનાળ નફટ પારેવું. માતે લાડે દોડવાનો એણે જ આપ્યો ઢાળ. નટખટ પારેવું અદક પાહળી વાય રાયે ફેલાવીતી ઝાળ. ભડભડ પારેવું અફવાઓના ટોળે ટોળા થઈને આવ્યા કાળ. હડબડ પારેવું વેરણ છેરણ માળા ઉપર બોલે કાદવ ઘીસ. રગડે પારેવું ગોંદરા વચ્ચે ગોકીરો ગોકીરામાં ચીસ. ફફડે પારેવું. થેન્ક યુ. ખૂબ સરસ.